नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्वे विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छूँ। JEE नीट केमिस्ट्री लेक्चर 12 चैप्टर रासायणिक गतिकी 12 साइंस ओके। ચાલો હવે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આટલું ફાઇન સમજાવ્યા પછી પણ વિથ નંબર્સ બરાબર, તેમ છતાંય ઘણા લોકો સમજી નથી શકતા, શું કામ ખબર નથી, બરાબર છે। તો કહેવાનું એમ કે એનાથી વિશેષ તો કાંઈ હોઈ ન શકે, બરાબર। તમે ગમે એટલી બુક ફર્મ ફોરશો કે ગમે ત્યાં ફાઇન્ડ આઉટ કરશો વિથ નંબર્સ, એ તમને મળવાની શક્યતાઓ 0% છે, કારણ કે એ બધું મેં જાતે આખું ક્રિએટ કરેલું છે, રેડી। તેમ છતાંય જો એવું લાગતું હોય, બરાબર છે, તો ઇન્ટરનેટ પર સર્ચ કરી શકો, ઉષ્મા શોષક ઉષ્માક્ષેપક પ્રક્રિયાના એ જે ગ્રાફ છે એને લઈને ઇન્ફોર્મેશન તમે ફાઇન્ડ આઉટ કરી શકો, બરાબર છે। ચાલો, સેકન્ડ થિંગ કે એમાં જેટલું પણ તમને એક્સપ્લેન કર્યું, થ્રેશોલ્ડ એનર્જી શું છે, સક્રિયકરણ ઉર્જા શું છે, બંને વચ્ચે મીન્સ કે થ્રેશોલ્ડ એનર્જી અને પ્રક્રિયકોની પોતાની જે સ્થિતિ ઉર્જા છે બંને વચ્ચેનો ડિફરન્સ જે છે, બરાબર છે, એ બધી વસ્તુ તમને એક્સપ્લેન કરી। અને બસ એ સમજ્યા પછી આઈ થિંક કાંઈ બાકી રહેતું નથી, ઓલ ઇક્વેશન્સ આવી ગયા અને બધી વસ્તુ અંદર આવી ગઈ, રેડી। ચાલો હવે તો એના બેઝ ઉપર કેટલાક MCQ કરાવીશ, રેડી। અને જો તેમ છતાંય સમજમાં ન આવતું હોય તો એક હજી પણ ઓપ્શન છે કે તમે પહેલાં લખી લો, લખીને ફરી પાછો વિડીયો જોવો, બરાબર છે। એવું ના કરવું હોય તો લખેલું રીડ કરો, તમારી NCERTની બુક ચેક કરો, બરાબર છે, થઈ જશે। ચાલો આગળ જોઈએ, મીન્સ કે આપણે એના બેઝ MCQ જોશું। MCQમાં આપેલું છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, આપણને આપી દીધું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો ΔH નેગેટિવ છે, બરાબર, શોર્ટમાં આવું લખતા આવડતું હોવું જોઈએ। પ્રક્રિયા આપેલી છે કે એ જે છે એમાંથી બી, બરાબર, એમાંથી શું થાય છે બી ના ઈએની કિંમત, હવે આ જે પ્રોસેસ છે એની ઈએની પ્રાઇસ આપેલી છે અને એ પ્રાઇસ છે 80 કિલો જૂલ પર મોલ, બરાબર, આટલી પ્રાઇસ આપેલી છે। પછી કીધું પ્રક્રિયા ઉષ્મા 20 કિલો જૂલ પર મોલ છે, પ્રક્રિયા સાથે સંકળાયેલી જે એનર્જી છે, બરાબર છે, એ 20 કિલો જૂલ પર મોલ છે। મીન્સ કે આજે આપણે કીધું ને ΔH, બરાબર, એ ΔH હવે પ્લસ લેશું કે માઇનસ, તો સીધી વાત છે કે પ્રક્રિયા ઉષ્માની જો એ વાત કરે તો -20 કિલો જૂલ પર મોલ આવશે, કારણ કે ΔHની પ્રાઇસ કેવી આવશે માઇનસમાં, એ તો મેં પહેલાં કહી દીધું, ઉષ્મા અક્ષેપક પ્રક્રિયા છે। તો બીમાંથી એ પ્રક્રિયા માટે ઈએ શોધો, તો એણે એમ કીધું કે બીમાંથી એ પ્રક્રિયા માટે, સમજો, બીમાંથી એ પ્રક્રિયા માટે શું ગોતવાનું કીધું છે ઈએ, એટલે આપણે શું થાય ઈએ ડેશ થાય। ફોરવર્ડની જગ્યાએ બેકવર્ડ રિએક્શન માટે કીધું છે, નોર્મલી ફોરવર્ડ માટે ΔH ઇઝ ઇક્વલ ટુ શું થાય ઈએ માઇનસ ઈએ ડેશ થશે, હવા -20 છે, રેડી, અને આ જે છે એ 80 છે ઈએ, હવે ઈએ ડેશ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે, હું ઈએ ડેશને આ સાઈડ મોકલી દઉં છું, બરાબર। તો ઈએ ડેશ ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ કેટલા થઈ જશે 20, કેટલો આન્સર આવશે 100 કિલો જૂલ પર મોલ, બરાબર। તો સીધી વાત છે, બહુ ઇઝી છે, એટલું કાંઈ ડિફિકલ્ટ નથી। ફરી પાછું કહી દો, એ લોકોએ એમ કીધું ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ ΔH નેગેટિવ છે, ઓકે। પછી કીધું કે એમાંથી બી પ્રક્રિયા માટે ઈએ બરાબર 80 કિલો જૂલ પર મોલ છે, ઓકે, મેં લખી દીધું, અને પ્લસમાં છે ΔH બરાબર -20 કિલો જૂલ પર મોલ, એ માઇનસ આપશે નહીં, એ તમને ખબર પડવી જોઈએ આના પરથી, બરાબર। તો એણે કીધું કે સોરી ઈએ, હા ઈએ તો થઈ ΔH, એણે ખાલી એટલું કીધું કે પ્રક્રિયાની ઉષ્મા 20 કિલો જૂલ પર મોલ છે, તો ΔH કેટલો -20 કિલો જૂલ પર મોલ આના પરથી। પછી કીધું કે તો બીમાંથી એ પ્રક્રિયા માટે ઈએ ડેશ કેટલો, તો આપણે કાલે હજી ફોર્મ્યુલા જોઈ ગયા છીએ કે ΔH ઇઝ ઇક્વલ ટુ ઈએ માઇનસ શું થશે ઈએ ડેશ થાય, એમાં ΔH એટલે -20 છે અને પેલું ઈએ 80 છે, ઈએ ડેશ ગોતવાનો છે, તો ઈએ ડેશ કેટલો આવશે 100 કિલો જૂલ પર મોલ, રેડી। તો આઈ થિંક તમને સમજાઈ ગયું હશે, એટલું ડિફિકલ્ટ છે નહીં, રેડી। તો આજે આપણે MCQ જોઈશું, મતલબ ગમે તે ટાઈપના, અત્યાર સુધી લેશન જેટલું ચાલ્યું એમાંથી કોઈ પણ ટાઈપના MCQ આપણે જોઈશું। ચાલો, બીજો MCQ આપણને આપેલો છે ભાઈ કે A + B છે, આ રીતે રિવર્સિબલ પ્રોસેસ છે, એમાંથી બને છે C + D, બરાબર। ચાલો આપણે એક્સેપ્ટ કર્યું। એણે કીધું કે સક્રિયકરણ ઉર્જા, આ રિએક્શનની જે સક્રિયકરણ ઉર્જા છે એ છે 32 કિલો જૂલ પર મોલ, કેટલી છે 32 કિલો જૂલ પર મોલ, ઓકે। પ્રતિવર્તી પ્રક્રિયા માટે
ઈ એ ડેશ પણ આપેલો છે, એ છે 58 કિલો જૂલ પર મોલ. ઓકે, અને પછી કીધું તો પ્રક્રિયાનો પ્રકાર અને ડેલ્ટા એચ શોધો. પ્રક્રિયાનો પ્રકાર શોધવો હોય તો ડેલ્ટા એચ વગર તો કામ થવાનું જ નથી. તો સીધું એનું કહેવાનું એમ જ છે કે ભાઈ ડેલ્ટા એચ ફાઇન્ડ આઉટ કરીને બતાવો. ઓકે, આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈએ માઇનસ ઈએ ડેશ. રેડી? ઈએ કેટલું છે આપણી પાસે? તો 32 માઇનસ 58. ચાલો 32માંથી 58 કેન્સલ આઉટ કરો તો 58 માઇનસ 32 કેટલા આવશે? 8માંથી 2 જાય તો 6, 5માંથી 3 એટલે માઇનસ 26 આવશે. બરાબર? ચાલો -26 કિલો જૂલ પર મોલ આન્સર આવે છે. કિલો જૂલ પર મોલ. જ્યારે આટલો આન્સર આવે અને એ પણ માઇનસમાં આવે તો પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક હોય. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર? બહુ સિમ્પલ વાત છે, ખબર પડી ગઈ? તો આ ટાઈપનું તમને પૂછાઈ શકે. રેડી? આગળ વધીએ. ચાલો, નવો છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. સવાલ એમ છે કે આપણને એમ કીધું કે ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર? પછી કીધું કે એ પ્રક્રિયા માટે, પછી ખાલી બસ ઓપ્શન આપી દીધા છે. ઓપ્શનમાં શું આપ્યું છે? પહેલો ઓપ્શન એણે એમ કીધું કે ઈએ ગ્રેટર ધેન ડેલ્ટા એચ. બરાબર? એણે એવું કીધું કે ઈએની પ્રાઇસ જે છે સક્રિયકરણ ઉર્જાની એ ડેલ્ટા એચ કરતાં વધારે છે. ઈએ જે છે એ રેડી ડેલ્ટા એચ કરતાં વધારે છે. બીજો ઓપ્શન એવો આપ્યો છે કે ઈ એ લેસ ધેન ડેલ્ટા એચ છે. ઓકે, ત્રીજો ઓપ્શન આપ્યો છે આપણને કે ઈએ બરાબર ડેલ્ટા એચ છે. અને લાસ્ટ ઓપ્શન આપણને આપ્યો છે કે ઉપરના પૈકી એક પણ નહીં. ઉપર પૈકી એક પણ નહીં. બરાબર? આમાંથી આપણે એ લોકોને આન્સર ફાઇન્ડ આઉટ કરીને કહેવાનો છે કે આપણો આન્સર કયો હશે. બરાબર? તો સીધી વાત છે, ગ્રાફ યાદ કરો તો રિલેશન ખબર પડશે. ગ્રાફ પાછો યાદ કરાવું છું. બરાબર? કાલે ગ્રાફ જોયો તો અહીંયા સ્થિતિ ઉર્જા હતી, કાઇનેટિક એનર્જી. અહીંયા પ્રક્રિયા અક્ષ. બરાબર? પ્રોસેસ કેવી છે? ઉષ્મા શોષક છે ને. બરાબર? તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા એચ કેવો આવે? પોઝિટિવ આવશે. બરાબર છે? તો પોઝિટિવ જ્યારે આવે ત્યારે આપણો ગ્રાફ યાદ હોય તો આવો થતો હતો. રેડી? એક આ એનર્જીનું લેવલ હતું, એક આ એનર્જીનું લેવલ. બંને વચ્ચે આપણે શું ફાઇન્ડ કરતા હતા? ડેલ્ટા એચ. બરાબર? અને આ જે એનર્જીનું લેવલ છે અને આ એનર્જીના લેવલ વચ્ચે આ શું હતો? ઈએ. તો વિચારો કે આ ગેપ મોટો છે કે આ ગેપ મોટો છે? બરાબર? તો સીધી વાત છે કે ઈએ ગ્રેટર ધેન શું છે? ડેલ્ટા એચ. બરાબર? તો આન્સર કયો આવશે? અમદાવાદ. રેડી? તો મતલબમાં ગ્રાફ ઉપરથી તમે આ ટાઈપના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો. બરાબર? ચાલો, પછી એક આવો સેમ ક્વેશ્ચન છે આપણી પાસે જે આપણે સોલ્વ કરીએ. ચાલો, સવાલ એવો છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે. ચાલો, ઉષ્માક્ષેપક પ્રક્રિયાની જો આપણે વાત કરતા હોઈએ તો એમાં શું હોઈ શકે? આપણને ઓપ્શન આપેલા છે. ફર્સ્ટ ઓપ્શન આપ્યો છે કે ઈએ ગ્રેટર ધેન ડેલ્ટા એચ. આ તો આપણે એમાં જોઈ ગયા ઉષ્મા શોષકમાં, તો આ તો આવશે નહીં. સેકન્ડ ઓપ્શન જોઈએ. સેકન્ડ ઓપ્શન જે છે એ છે ઈએ લેસ ધેન ડેલ્ટા એચ. બરાબર છે? અને પછી ત્રીજા નંબરનું એ ઓપ્શન આપણને આપેલો છે ઈએ બરાબર ડેલ્ટા એચ. રેડી? ઈએ બરાબર શું આપેલું છે? ડેલ્ટા એચ. અને ચોથો ઓપ્શન આપેલો છે આપણને કે એની વન ઓફ ધ અબો. ઉપર પૈકી કોઈ પણ. ઉપર પૈકી કોઈ પણ. ચાલો, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ ઓપ્શન જે છે એ ઓપ્શન તો પોસિબલ નથી. બરાબર છે? આ પણ પોસિબલ નથી. તો પોસિબલ કયો થશે? ઈએ લેસ ધેન ડેલ્ટા એચ. બરાબર છે? તો સીધી એવું ખબર પડી જાય, ઓલા કરતાં ઊંધું આવશે. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો, બીજા એમસીક્યુ જોઈશું.
એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ ઉપર ફોકસ કરીએ, બરાબર. એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ કાઢીશું એ આપણે જોઈએ, એમાં તમને વધારે ફાયદો થશે. જે એટલે બધી લખેલું કંઈ દેખાતું નથી. ચાલો કંઈ નહીં, આપણે કોમન જ કરીએ, બધા ટાઈપના થોડાક જોઈએ. રેડી? ચાલો તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે કે N2 ગેસ છે, એની 3 મોલ H2 ગેસ સાથે પ્રક્રિયા, બરાબર. પ્રોસેસ 2 મોલ શું બનશે? NH3 ગેસ બનશે. રેડી? આ પ્રક્રિયામાં એમોનિયાનો દ્રશ્ય દર, હવે એમોનિયાનો દ્રશ્ય દર એટલે શું થાય? એમોનિયાના ઉત્પાદનનો દર, NH3ના ઉત્પાદનનો દર, બરાબર. એમોનિયા જે છે એના ઉત્પાદનનો દર આપણે ફાઇન્ડ કરવાનો છે. એમોનિયાના ઉત્પાદનનો, બરાબર. તો એમોનિયા જે છે એના ઉત્પાદનનો દર કેટલો આપ્યો છે એ કહી દો. એ આપેલો છે આપણને 2.5 × 10⁻⁻⁴ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, બરાબર. મોલ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર. આટલું આપેલું છે. તો પ્રક્રિયા દર અને H2નો અદૃશ્ય દર કેટલો હશે? H2નો વપરાવાનો દર અને સમગ્ર પ્રક્રિયાનો દર કેટલો હશે? સમગ્ર પ્રક્રિયાનો દર બરાબર ક્વેશ્ચન માર્ક. આવો આપણને સવાલ પૂછેલો છે કે એમોનિયા ઉત્પન્ન થવાનો દર આપી દીધો છે, બસ એક જ વસ્તુ આપી છે. પછી કીધું કે H2ના વપરાવાનો દર ફાઇન્ડ કરો અને સમગ્ર પ્રક્રિયાનો દર શોધો. રેડી? ચાલો તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એ આપણે જોઈએ. ઓકે, હવે ફર્સ્ટ ઓફ ઓલ આમાં તમારે શું કરવાનું? આમાં ઇક્વેશન ઉપર જવાનું. આવું જ્યારે પૂછે ત્યારે ઇક્વેશન પર જવાનું અને ઇક્વેશન ઉપરથી આપણે કેમ પ્રક્રિયા દર માટે સંજ્ઞા બનાવતા હતા એ બનાવવાની. હવે કોના માટે જોવાનું છે? ખાસ કરીને H2 માટે. તો આપણે લખવાનું કે -1/3 dH2 અપોન શું આવશે? dt ઇઝ ઇક્વલ ટુ, આનું શું લખી શકાય? તો +1/2, બરાબર, dNH3 અપોન શું આવશે? dt. હવે સાંભળજો, મેં અગાઉ પણ સમજાવેલું છે કે કોઈના ઉત્પન્ન થવાનો દર કે કોઈના વપરાવાનો દર જ્યારે એ લોકો પૂછે ત્યારે જેનો તમે દર ફાઇન્ડ કરો છો પર્ટિક્યુલર એકનો, એની આગળ કોઈ સહગુણાંક રહેવો જોઈએ નહીં. તો સીધી વાત છે, અત્યારે આપણને આ જોઈએ છે કારણ કે એ શું છે? H2ના વપરાવાનો દર છે. તો આગળ આ જે દેખાય ને એ ત્યાં ચાલે નહીં. તો મારે આ 3 જે અહીંયા નીચે છે ને બરાબરની આ સાઈડ ક્યાં મોકલવું પડે? ઉપર. તો આવું થઈ જશે -dH2/dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3/2 dNH3 અપોન શું આવશે? dt થઈ જશે. હવે આપણને આટલું આપેલું છે, આ જે આપ્યું છે ને, બરાબર છે, એમોનિયાના ઉત્પાદનનો દર એ આટલું આપેલું છે. કારણ કે એ ઉત્પાદનનો દર છે તો એની આગળ જ્યારે મતલબમાં કે આપણે પ્રાઇઝ મેળવેલી હશે આ લોકોએ ત્યારે આ સહગુણાંક લીધો હશે નહીં, બરાબર. પણ અત્યારે આવે કારણ કે આને અહીંયા મોકલીને પછી આ જે પ્રાઇઝ આપી છે અને આ બે સાથે મલ્ટીપ્લાય કરીને જે આવે એ આનું શું થાય? વપરાવાનો દર. તો 3/2 એને ગુણ્યા કેટલું આવશે? 2.5 એને ગુણ્યા 10⁻⁴. ચાલો તો કેટલું થશે? તો 25 × 3 = 75 એટલે કેટલા થાય? 7.5 એને ગુણ્યા 10⁻⁴ ડિવાઇડેડ બાય કેટલા કરવાના? 2, બરાબર છે. ચાલો તો આપણે કેલ્સી કરવું પડશે. રેડી? કેલ્સી ફાઇન્ડ કરીએ ફર્સ્ટ. I have to find my calci. 1 minute. ચાલો તો 7.5
divided by 2, 3.75. 3.75 into 10⁻⁻4 યુનિટ એઝ ઇટ ઇઝ આવશે, બરાબર. યુનિટ સેમ જ આવશે. એનું રીઝન છે કે આપણે સેમ જ પ્રોસેસ માટે કામ કરીએ છીએ, બરાબર. એટલે શું આવશે? મોલ, લિટર ઇન્વર્સ એન્ડ સેકન્ડ ઇન્વર્સ. રેડી? તો આ જે આપણે ખાલી એક ક્વેશ્ચનનો આન્સર મેળવેલો છે, બરાબર છે. વોલ ક્વેશ્ચનનો નહીં, હજી એક વસ્તુ બાકી છે, સમગ્ર પ્રક્રિયાનો દર. ઓકે, ચાલો તો આપણે સમગ્ર પ્રક્રિયાનો દર જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ કે એ કેટલો આન્સર આવશે. તો 3.75 into 10⁻⁴ એક આન્સર આપણો આવી ગયો છે, બરાબર. ચાલો બીજો આન્સર ફાઇન્ડ કરીએ, સમગ્ર પ્રક્રિયાનો દર. ઓકે, હવે સમગ્ર પ્રક્રિયાનો દર જ્યારે તમે ફાઇન્ડ આઉટ કરો છો ત્યારે તમારે શું કરવાનું કે ટોટલ જે પણ સહગુણાંક છે એના સહિત કામ કરવાનું. તો માઇનસ આપણે હમણાં લખ્યું હતું, -1/3 ડી શું હતું? H2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 ડી NH3 શું આવે? dt હતું. રેડી? હવે આખી રિએક્શન માટે ફાઇન્ડ આઉટ કરવો હોય તો સીધી વાત છે કે હું ખાલી આટલું લખી દઉં, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખું? પ્રક્રિયા દર. તો હું બંનેમાંથી કોઈ પણનો યુઝ કરીશ, આન્સર આવશે. લાઈક અહીંયા માઇનસની સાઇન જે છે એ તો અત્યારે એમ કંઈ મેટર નહીં કરે, બરાબર છે. એટલે 1/3 ગુણ્યા આનો જે આન્સર આવ્યો એ કેટલો આવ્યો? 3.75, બરાબર છે. એને ગુણ્યા 10⁻⁻ કેટલી ઘાત આવી? 4 ઘાત. હું આ કરીશ તો પણ આન્સર આવશે. અહીંયા પછી આ જે છે પ્રક્રિયાના દરમાં એ કન્સિડર નહીં થાય. 3.75/3 ઇઝ ઇક્વલ ટુ આવશે 1.25. 1.25 ગુણ્યા 10⁻⁴ આ સમગ્ર પ્રક્રિયા માટે આવશે. ઇનકેસ હું આને લઈને ગણતરી કરું તો પણ સેમ આવે. લાઈક dNH3/dt આપણી પાસે હતું 2.5, બરાબર છે. એને ગુણ્યા 10⁻⁴ એને છેદમાં કેટલા કરવા પડે? 2. ઓકે, તો 2.5/2 ઇઝ ઇક્વલ ટુ આવશે 1.25. ઓકે, 1.25 ઇન્ટુ 10⁻⁴. એટલે આગળની સાઇન પછી તમારે ભૂલી જવાની. જ્યારે સમગ્ર પ્રક્રિયા છે એનો દર તમે ફાઇન્ડ આઉટ કરો ત્યારે આગળની જે સાઇન છે એ સાઇન બિલકુલ ગણતરીમાં નહીં લેવાની. રેડી? એ સાઇન ખાલી શું દર્શાવે છે કે પ્રક્રિયકોનો જથ્થો ઘટે છે, નિપજોનો જથ્થો વધે છે. બાકી સાઇનને બીજું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. એટલે ફાઇનલી જ્યારે આપણે આન્સર સુધી પહોંચીએ ત્યારે એ સાઇનનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. રેડી? પર્ટિક્યુલર આ ટાઈપના દાખલા. ચાલો, તો આઈ હોપ તમે સમજી ગયા હશો. આગળ વધ્યા. ચાલો હવે બીજો એક આપણે સમ જોઈએ. ઓકે, જો પ્રક્રિયકોની સાંદ્રતા x વધે તો k ખાલી જગ્યા થશે. જો પ્રક્રિયકોની સાંદ્રતા x વધે તો k ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા થશે. એ કયા ટાઈપનો ક્વેશ્ચન છે? The Riemann 1/7 સવાલમાં જ ફોલ્ટ છે, આપણે બીજો લેવો પડશે. ચલો, સવાલ એમ છે કે ચોક્કસ હાઇપોથેટિકલ પ્રક્રિયાનો દર, એક પ્રોસેસ આપેલી છે A + B + C, એમાંથી આપણને આપેલું છે નિપજ P. પછી એમ કીધું કે પ્રક્રિયાનો દર R બરાબર -dA/dt. રેડી? ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે કે, પછી કીધું એના સંદર્ભમાં 1/2 ઘાત, બરાબર. પછી બી જે છે એના સંદર્ભમાં, બીના સંદર્ભમાં 1/3 ઘાત, બરાબર, 1/3 ઘાત. અને સીના સંદર્ભમાં 1/4 ઘાત. પછી સવાલ એમ કર્યો તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો પ્રક્રિયા ક્રમ જણાવો. આખી રિએક્શનનો ક્રમ કેટલો હશે? તો આ જેટલા પણ આપ્યા છે એનો શું કરવાનો? સરવાળો. માટે પ્રક્રિયા ક્રમ બરાબર શું આવશે? 1/2, 1/3 + 1/4. રેડી? ચાલો આમાં આપણે LCM ફાઇન્ડ આઉટ કરીએ તો LCM કેટલો આવશે? આઈ થિંક 4 તેરી 12, બરાબર. ચાલો જોઈએ. તો ફર્સ્ટ 2, 3 and 4. ઓકે, 2 1s are 3 as it is, 2s are 2, 1 3s are 2, બરાબર. 3 1 1, 3 2 6 2 12 આવ્યો. ચાલો, તો 12 આવે તો 2 6 12,
3 ચોક 12, 4 તેરી 12 ડિવાઇડેડ બાય 12, બરાબર. 6 ને 4 10 ને 13/12, બરાબર. તો આન્સર જે છે આપેલો છે આમાં 8 નંબરનો, હું ચેક કરી લઉં. રેડી, ઓકે, રાઈટ છે. 13/12 આવશે, બરાબર. અપૂર્ણાંકમાં આપણો પ્રક્રિયાનો ક્રમ આવશે, તો 13/12 જે છે આપણો આન્સર રહેશે. ઓકે, ચાલો જરાક આગળ વધીએ, નવા MCQ જોઈએ. ઓકે, પછી એમ કીધું કે એક તબક્કાની પ્રક્રિયા માટેનો દર નિયમ. પ્રથમ એક તબક્કાની પ્રક્રિયા માટે. ઓકે, ચાલો 2A + B એમાંથી આપેલું છે 2C. રેડી. પછી એમ કીધું એક તબક્કાની પ્રક્રિયા માટે, એટલે પ્રારંભિક પ્રક્રિયા માટે દર નિયમ આપણે કહેવાનો છે, બરાબર. ચાલો, હવે એ પ્રારંભિક પ્રક્રિયા માટે જો આપણે દર નિયમ કેવો હોય તો નોર્મલી આની આણ્વિકતા જે છે, આણ્વિકતા કેટલી આવશે? 3 આવે છે, બરાબર છે. આણ્વિકતા જે છે જો 3 આવતી હોય તો નોર્મલી આપણે એવું કહી શકીએ કે આગળ જે સહગુણાંક લખેલા છે, બરાબર છે, આણ્વિકતા જેની 2 કે 3 આવતી હોય એનો પ્રક્રિયાક્રમ પણ સેમ હોય. એટલે આપણે શું લખી શકીએ કે પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ કે એના સંદર્ભમાં 2 અને બીના સંદર્ભમાં 1. કુલ પ્રક્રિયાક્રમ કેટલો આવશે? 3, બરાબર. પ્રક્રિયાક્રમ બરાબર 3. જ્યારે પ્રક્રિયાક્રમ છે, બરાબર છે, એ 3 નોર્મલી હોય, ઓર આણ્વિકતા કેટલી આવશે? અહીંયા 3 આવશે. આણ્વિકતા બરાબર 3. ઓકે, તો મારું કહેવાનું એમ છે કે આણ્વિકતા જે છે 3 આવતી હોય, 2 આવતી હોય, ત્યારે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કેવા હોય છે? સેમ જેવા હોય છે, બરાબર છે. સેમ મતલબ સેમ જ આવશે. રેડી. તો એ રીતે જોઈએ તો આપણો આન્સર આ આવશે, મીન્સ કે આન્સર છે એની 2 ઘાત અને બીની 1 ઘાત, બરાબર. તો આવું પણ ડિસાઇડ કરવાનું ક્યારેક આવી શકે. નોર્મલી આપણને લાગે કે આ પ્રેક્ટિકલ બાબત છે, પણ કેટલાક ક્લુ લગાવીને આપણે આન્સર સુધી પહોંચી શકીએ કે આ પણ પોસિબલ છે. ઓકે, હવે નોર્મલી આપણે શું લઈ શકીએ કે જ્યારે આપણી પાસે સંકીર્ણ પ્રક્રિયા હોય તો મેં તમને એક્સપ્લેન કરેલું છે કે ધીમા તબક્કાનો જે પ્રક્રિયાક્રમ છે એ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ, બરાબર છે. તો એ જો આપણે કન્સિડર કરીએ તો કઈ રીતે પ્રક્રિયાનો ક્રમ આપી શકાય એનું એક એક્ઝામ્પલ છે, MCQ છે. આપણને કીધું કે 2A + B, રેડી, એમાંથી આપણને મળે છે D + E. ઓકે, આ જે પ્રોસેસ છે એ સંકીર્ણ પ્રક્રિયા છે. કેવી છે? સંકીર્ણ. તો આપણે જોઈ ગયા હતા કે સંકીર્ણ પ્રક્રિયામાં પહેલાં સ્ટેપ લખવા પડે, અને એ સ્ટેપમાં જે ધીમો તબક્કો છે એના ઉપરથી તમે પ્રક્રિયાનો દર બતાવી શકો. તો આ 2 સ્ટેપની પ્રોસેસ છે. પહેલું સ્ટેપ છે A + B, બરાબર. એમાંથી શું બનશે? પહેલાં તો C + D બને છે. આ સ્લો સ્ટેપ છે, બરાબર. પછી આ જે A + C છે એની વચ્ચેની પ્રોસેસથી શું બને છે? E. રેડી. અને આ જે છે એ ઝડપી તબક્કો આવશે. ઓકે, ફાસ્ટ સ્ટેપ છે. તો આપણે તો આના ઉપર જવાનું છે, બરાબર. પાછું બંને એક એટલે 2 આણ્વિક છે, દ્વિઆણ્વિક. ચાલો, હવે દ્વિઆણ્વિક પ્રક્રિયા છે એટલે પ્રક્રિયા દરનું સૂત્ર લખવું હોય તો આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સેમ થાય, એટલે કે એના સંદર્ભમાં 1 ઘાત અને બીના સંદર્ભમાં કેટલી ઘાત આવશે? 1 ઘાત. રેડી. તો નોર્મલી આ ઇક્વેશન બને છે, બરાબર છે. તો એટલું કોઈ ડિફિકલ્ટ નથી, તમે ઇઝીલી આન્સર સુધી પહોંચી શકો, બરાબર છે. આગળ વધીએ. ચાલો, હવે જે પણ આગળ આપેલું છે એ જોઈએ. નવા MCQ. ચાલો, એમાં કીધું છે કે A + B છે, એમાંથી પ્રોડક્ટ P બને છે. બીની સાંદ્રતા બમણી કરો તો દર બમણો થાય. સાંભળજો, આ થોડાક અલગ ટાઈપના છે ને આવા પૂછાઈ શકે. એમ કીધું કે બીની સાંદ્રતા શું કરવામાં આવે? બમણી કરવામાં આવે. બીની સાંદ્રતા બમણી, બરાબર. તો પ્રક્રિયા દર બમણો થાય છે,
બરાબર, મતલબ બીની કોન્સન્ટ્રેશન તમે ડબલ કરો છો તો પ્રક્રિયાનો દર પણ બમણો થાય છે. બંને પ્રક્રિયક એ અને બીની સાંદ્રતા બમણી થાય તો દર 8 ગણો થાય છે. એ અને બીની સાંદ્રતા હૈયારી, બરાબર, એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતાં બંનેની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયા દર 8 ગણો થાય છે. 8 ગણો થાય છે, બરાબર. તો પ્રક્રિયાનો દર જે છે એ અને બી બંનેની કોન્સન્ટ્રેશન છે તમે ડબલ કરો તો 8 ગણો થઈ જાય છે. ઓકે, તો આપણે હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એ અને બી બંનેના સંદર્ભમાં પ્રક્રિયાનો જે ક્રમ છે એ કેટલો હોઈ શકે, બરાબર છે. ચલો 1 મિનિટ. સોરી સ્ટુડન્ટ. ચાલો, તો કહેવાનું એમ કે આ રીતની આપણને રકમ આપેલી છે, બરાબર છે. હવે એ રકમ જે છે એ એના ઉપરથી આપણે પ્રક્રિયાનો દર માટેની ફોર્મ્યુલા ફોર્મ કરવાની, બરાબર. બીની સાંદ્રતા બમણી કરો તો પ્રક્રિયાનો દર પણ બમણો થાય. તો બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો, સીધી વાત છે. સમપ્રમાણ હોય, સમપ્રમાણ જ થયું ને, બમણું કર્યું તો બમણું થઈ ગયું પ્રક્રિયા વેગ. જો તમે બમણું કરવાથી 4 ગણો વેગ થતો હોત તો 2 ઘાત આવે, કારણ કે 2 2 ઝા 4 થાય, બરાબર. પણ અત્યારે બીના સંદર્ભમાં કેટલી ઘાત આવશે? 1. એટલે આપણે જો પ્રક્રિયાના દરનું સૂત્ર લખવું હોય આર, તો શું લખાય? કે, બરાબર, બીની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત? 1. હવે એના સંદર્ભમાં નક્કી કરવાની રહી. તો એના સંદર્ભમાં નક્કી કરવી હોય તો એમ કીધું કે બંનેની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયા દર કેટલા ગણો થાય છે? 8 ગણો. હવે જો સીધી વાત છે કે બીના સંદર્ભમાં બીનો બમણો કરો ત્યારે પ્રક્રિયાનો દર ડબલ થાય છે. આ તો 8 ગણાની વાત છે, બરાબર છે. બીનો બમણો કરશો તો એનાથી બમણો થયો હશે, બરાબર છે. તો હવે સીધી વાત કે એ જે છે, બરાબર છે, એ એના સંદર્ભમાં આપણે કેટલું લેશું, બરાબર. તો એના સંદર્ભમાં આપણે જો લેવું હોય તો હજી કેટલા ગણા કરવાના? નોર્મલી અહીંયા હું 2 મૂકી દઉં, બરાબર છે, અને અહીંયા ડબલ, એટલે આખું ઇક્વેશન જ શીખવાડું. રેડી? ચાલો, હવે 1 મિનિટ. અહીંયા એક્સ છે અને અહીંયા વાય છે. એક્સ તો આપણને ખબર પડી ગઈ છે કે ચાલો 1 ઘાત છે આના ઉપરથી, બરાબર. પણ હવે આના ઉપર જવાનું છે કે બંનેની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયા દર 8 ગણો થાય છે. રેડી? હવે એ કઈ રીતે? તો સાંભળજો કે અહીંયા 2 તો આવવાના જ છે, 2b ની 1 ઘાત, તો 2 તો ઓલરેડી છે. અહીંયા હું કેટલા લાવું કે અહીંયા આઠડો આવે, અહીંયા 4 હોવા પડે. 4 કઈ રીતે થાય? કે બમણી જ કરવાની છે મારે, 2a જ કરવાનું છે, બરાબર. પણ અહીંયા કેટલી ઘાત મૂકવાની છે? કેટલા હજી અહીંયા, મતલબ આ 2 સાથે કેટલા મલ્ટીપ્લાય થાય તો 8 આવે? 4. પણ આપણે મૂકવાના તો 2 જ છે, કારણ કે કેવી કરવાની છે? બમણી. હવે 2ની કેટલી ઘાત કરશો કે અહીંયા 4 આવી જાય? 2 ઘાત, બરાબર. તો અહીંયા શું થઈ જશે? આ રીતે થશે કે, બરાબર, અહીંયા 2b ની 1 ઘાત અને અહીંયા કેટલા થઈ જશે? 4a થઈ જશે, 4a ની 2 ઘાત. એની હવે 2 ઘાત લખાશે, 4 તો આવી ગયા, તો 4 દુ 8, બરાબર. 8 કે પછી b ની 1 ઘાત અને a ની કેટલી ઘાત? 2 ઘાત. થઈ ગયું? 8 ગણો થઈ ગયો. તો આપણું જે ફોર્મ્યુલા બનશે ને એ ફોર્મ્યુલા શું હશે? એ આવડું આ ફાઇનલ, કે રેટ ઇઝ ઇક્વલ ટુ કે b ની 1 ઘાત અને એની કેટલી ઘાત? 2 ઘાત, બરાબર. તો આવા સવાલ જે છે એક્ઝામની અંદર પૂછાઈ શકે. ઓકે, ચાલો, તો આના ઉપર ફોકસ કરજો ને આવા MCQ જે છે એ સોલ્વ કરવાની ટ્રાય કરવી. ચાલો આગળ વધીએ, નવા MCQ જોઈએ. ચાલો, ઓકે, ચાલો. હવે આપણને એક રિએક્શન આપેલી છે. રિએક્શન છે A+B, બરાબર. એમાંથી શું બને છે? નિપજ P બને છે, બરાબર. હવે કહેવામાં એમ આવ્યું છે કે
એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે એટલે હું આર લખું, બરાબર. તો કે એના સંદર્ભમાં કેટલી ઘાત આવશે? તો 2 ઘાત, બરાબર. અને બીના સંદર્ભમાં કેટલી ઘાત આવશે? 3 ઘાત. રેડી? ચાલો, એણે એમ કીધું કે બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો ઓકે. અહીંયા બમણી કે એટલે 2a ની કેટલી ઘાત મૂકવાની? 2. પછી 2b ની કેટલી ઘાત મૂકવાની? 3. મલ્ટિપ્લિકેશન કરી દો કે ગુણ્યા શું આવશે? 2 દુ 4, a ની 2 ઘાત, બરાબર. મલ્ટીપ્લાય 2 દુ 4 દુ 8 અને બીની કેટલી ઘાત આવશે? 3. રેડી? તો 8 ચોક 32, 32 ગુણ્યા કે એની 2 ઘાત અને બીની કેટલી ઘાત આવશે? 3 ઘાત. તો થઈ ગયું પહેલાંનું, બરાબર. કેટલા ગણું થશે? 32. તો આપણો આન્સર આવશે 32. રેડી? એટલે આ લોકોને કહેવાનું એમ છે કે બંનેના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ આપી અને પછી સવાલ પૂછો કે આપણે કોન્સન્ટ્રેશનને ડબલ કરીએ તો પ્રક્રિયાનો જે વેગ છે એમાં કેટલો ફેરફાર થશે? તો આપણને ખબર છે કે વધારો થશે. કેટલા ગણું થશે? 32 ગણું. રેડી? ચાલો, એ આપણો જવાબ છે. ચાલો, પછીનો એક ક્વેશ્ચન જોઈએ. પ્રારંભિક પ્રક્રિયા આપેલી છે, બરાબર. પ્રારંભિક પ્રક્રિયા બધાને ખબર હશે કે પ્રારંભિક પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ સિંગલ સ્ટેપ રિએક્શન. એવી એક સિંગલ સ્ટેપ રિએક્શન આપેલી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે 2x + y. રેડી? 2x + y એમાંથી z + w. તો આણ્વિકતા કેટલી હશે? ચાલો, આણ્વિકતાનો આન્સર આપવાનો છે. તો આણ્વિકતા તો અહીંયા જેટલું આપણને દેખાય આણ્વિકતા હોય, બરાબર છે. તો કેટલી આવશે? ઓકે, સીધી વાત છે. કેટલી આણ્વિકતા આવે? 3. આણ્વિકતા બરાબર 3. અને પ્રક્રિયાનો ક્રમય કેટલો આવશે? 3. કારણ કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા કેવા હોય છે? સમાન હોય છે. એટલે પ્રક્રિયાક્રમ પણ સેમ, બરાબર. પ્રક્રિયાક્રમ બરાબર 3. ઓકે, ચાલો. તો આવો કોઈ આપણી પાસે ક્વેશ્ચન છે જે આપણે સોલ્વ કર્યો. ચાલો, પછી આગળ જોઈએ. ઓકે, આપણને એક રિએક્શન આપેલી છે P માંથી R. રેડી? P માંથી R. પછી કીધેલું છે કે એની મિકેનિઝમ આપણી પાસે છે. મિકેનિઝમમાં કીધું કે P રિવર્સિબલ, એમાંથી પહેલાં બનવાનું છે 2Q, બરાબર. એનો આ K1 છે અને આ જે છે શું છે? K2 છે. આ જે પ્રોસેસ છે એકદમ ફાસ્ટ પ્રોસેસ છે, બરાબર. થોડીક ફાસ્ટ પ્રોસેસ થશે. પછી બીજું સ્ટેપ એનું આપેલું છે કે 2Q + P, બરાબર છે. અને એનો જે છે K3 છે, એમાં R બને છે અને કેવી પ્રોસેસ છે? એકદમ સ્લો પ્રોસેસ છે, બરાબર છે. ચાલો, હવે એમ કીધું કે તો P માંથી Rનો વેગ નિયમ શું હશે? મતલબ P માંથી R જે ફર્સ્ટ પ્રોસેસ છે એનો વેગ નિયમ, મતલબ R કઈ રીતે લખી શકાય? વેગ નિયમ શું હશે? બરાબર, આ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણને ઓપ્શન આપેલા છે અને એ ઓપ્શન ઉપરથી આપણે આન્સર સુધી પહોંચવાનું છે, બરાબર છે. આવું મેં યાદ હોય તો અગાઉ પણ શીખવાડેલું છે. ક્યારે તો આપણે એક એક્ઝામ્પલ જોયું હતું ને એમાં વચ્ચે અંદર આ ટાઈપનું આવે છે, બરાબર છે. ચાલો, તો જોઈએ કઈ રીતે ગણતરી થશે. ઓકે, આ વેગ નિયમ તો સ્લો સ્ટેપ ઉપરથી જ ડિસાઇડ થાય. તો આપણે જે સ્લો સ્ટેપ છે એના ઉપરથી R દર્શાવીએ તો R ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જો K3 થાય ને, બરાબર. R ઇઝ ઇક્વલ ટુ K3, Q છે એની 2 ઘાત અને P જે છે એની કેટલી ઘાત આવશે? 1, બરાબર. પણ નોર્મલી ઓપ્શનની અંદર આવું આપેલું નથી, તો શું કરી શકાય? તો આપણી પાસે હજી પણ ઓપ્શન છે, બરાબર છે. એ ઓપ્શન આપણે જોઈએ. હવે કઈ રીતે? તો એમાં શું કરી શકાય? ઓકે, મારો ઓપ્શન લખવા પડશે. ઓપ્શન જે છે એ દર્શાવવા માટે સ્પેસ જોશે. ઓકે, ચાલો. પહેલો ઓપ્શન આપણને આપેલો છે K1 Pની કોન્સન્ટ્રેશન × Qની કોન્સન્ટ્રેશન. ચાલો, બીજો ઓપ્શન જે છે એ છે K1 K2 P. K1 K2 × ખાલી P. ત્રીજો જે ઓપ્શન છે એ આપેલો છે K1 K3
अपॉन K2 અને Pનો 2 ઘાત, બરાબર, Pની 2 ઘાત. અને ફોર્થ ઓપ્શન જે છે દિલ્હી એ આપેલો છે આપણને K1 K2 Q, K1 K2 અને Qની કોન્સન્ટ્રેશન. રેડી? ચાલો હવે આપણે R ઇઝ ઇક્વલ ટુ યાદ હોય તો આવું લખેલું છે. આ સ્લો સ્ટેપ ઉપરથી આપણે લખેલું છે ને આવું એકય ઓપ્શન છે નહીં. તમે અહીંયા જોઈ શકો, ચેક કરો, ક્યાંય નથી. તો પણ આપણી પાસે આ છે ને, એના ઉપરથી આપણે શું લખી શકીએ કે હું જો આ ક્યુ જે છે એ ક્યાંય આપણે આપેલો નથી, પહેલાંમાં આપ્યો છે પણ એ રીતે તો કંઈ થતું નથી, બરાબર છે. તો કહેવાનું એમ કે આમાં હું ક્યુ જે છે, બરાબર, એને કરતા બનાવી દઉં, એટલે આ જે પ્રોસેસ દેખાય એના માટે દર્શાવું તો કઈ રીતે આવશે એ આપણે જોઈએ કે એનો જે આર છે, બરાબર છે, એ આર આપણે દર્શાવીએ તો કઈ રીતે આવશે. 1 મિનિટ, માં ક્યુને કરતા બનાવવાનો છે, બરાબર. તો મેગ્નિયમ આર ઇઝ ઇક્વલ ટુ પીની કોન્સન્ટ્રેશન આપણે ઊંધી રિએક્શન માટે કરવું પડશે, બરાબર છે. એટલે હું લખી શકું K2, એમાં બંનેને કમ્પેર કરી શકાય, બરાબર. તો હું સામસામા કમ્પેર કરું કે K1 અને Pની કોન્સન્ટ્રેશનની 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ K2 અને Qની કોન્સન્ટ્રેશન છે એની 2 ઘાત થશે. આમાં હું આ જે છે એને કરતા બનાવી દઉં. Qની કોન્સન્ટ્રેશનનો સ્ક્વેર જે છે એને કરતા બનાવું તો શું આવશે? Qની કોન્સન્ટ્રેશનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K1 છેદમાં K2 ઇન્ટુ શું આવશે? Pની 1 ઘાત થશે. આ જે આપણને આન્સર મળ્યો છે ને ક્યુનો, એને હું આ ક્યુ સ્ક્વેરની જગ્યાએ એપ્લાય કરું તો ફાઇનલી શું આવે? આર ઇઝ ઇક્વલ ટુ K3, બરાબર, મલ્ટીપ્લાય K1 ડિવાઇડેડ બાય K2. અહીંયા Pની 1 ઘાત છે અને હજી પણ Pની 1 ઘાત ઓલરેડી અહીંયા છે, તો Pની કેટલી ઘાત થશે? 2 ઘાત. K3 K1 ડિવાઇડેડ બાય K2 અને Pની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત? 2. આન્સર કયો આવશે? ચેન્નઈ, બરાબર. તો મતલબમાં આવું પણ આવી શકે, જેમાં તમારે આ રીતે રિવર્સિબલ પ્રોસેસ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી અને પછી ફાઇનલ આન્સર સુધી પહોંચવું પડે. ઓકે, ચાલો આગળ જોઈએ. MCQ જે છે કયા ટાઈપનો આવે એમાં કંઈ ડિસાઇડેડ નથી હોતું, કોઈ પણ ટાઈપનો MCQ આવી શકે, બરાબર. ઓકે, એના જેવો સેમ એક MCQ આપેલો છે પણ એ હવે સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે આ જે શીખવાડ્યું એના જેવો સેમ છે. ઓકે, એમ કીધું કે 2A એમાંથી B, બરાબર, પ્લસ C. હવે એમ કહી દીધું શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, 0th ઓર્ડર રિએક્શન, બરાબર, 0th ઓર્ડર રિએક્શન. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા આપણને આપેલી છે, બરાબર છે. હવે એના માટે પ્રક્રિયાનો વેગ એના વર્ગના સમપ્રમાણમાં ચલે છે. સાચું વિધાન કહેવાનું છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે કે પ્રક્રિયાનો વેગ એના વર્ગના સમપ્રમાણમાં, એના વર્ગના સમપ્રમાણમાં. પ્રક્રિયાનો વેગ જે છે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એના વર્ગના સમપ્રમાણમાં પહેલાં તો આવે. એની કેટલી ઘાત આવે? 0 ઘાત આવે. સીધી વાત છે, આ કેન્સલ, આન્સર નથી, બરાબર. બીજો ઓપ્શન લઈએ. કીધું છે કે પ્રક્રિયાનો વેગ એની કોઈ પણ સાંદ્રતા માટે અચળ છે. એમ કીધું કે પ્રક્રિયાનો દર એની કોઈ પણ સાંદ્રતા માટે અચળ છે, કોઈ પણ સાંદ્રતા માટે કેવો છે? અચળ. તો આ જ આન્સર હોય ને, બરાબર, સીધી વાત, કારણ કે ઉપર 0 ઘાત આવશે એટલે કેવું થઈ જશે? કોન્સન્ટ્રેટ, અચળ થઈ જશે. ચાલો પછી ત્રીજા નંબરનું, પ્રક્રિયાનો વેગ બી અને સીની કોઈ પણ સાંદ્રતા માટે બદલાતો નથી. હવે આમાં બી અને સી ક્યાં અંદર આવવાના જ હતા, કારણ કે કોન્સન્ટ્રેશન, પ્રક્રિયાનો દર છે હંમેશા પ્રક્રિયકની યોગ્ય ઘાત સાથે આપણે દર્શાવી શકીએ, નિપજ ભાગ ન લે. બીની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયાનો વેગ બમણો થાય. હવે બી નિપજ છે, એને પ્રક્રિયાના વેગ સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર છે. તો સીધી વાત છે કે એ કોઈ સ્ટેટમેન્ટમાં આવી શકે નહીં. રેડી? તો આન્સર કયો આવશે? બીજા નંબરનો. તો 17 નંબરમાં આવશે સેકન્ડ રાઈટ, બરાબર. તો બહુ સીધી વાત છે, આપણને ફટાફટ ખબર પડી જાય કે આ જ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ઓકે, સવાલ એમ છે કે પ્રક્રિયા વેગ આર જે છે, બરાબર, એ પ્રક્રિયા વેગ અચળાંકને સમાન હોય, મતલબ આર બરાબર જ્યારે કે થતું હોય
ત્યારે પ્રક્રિયાનો ક્રમ કેટલો? ત્યારે પ્રક્રિયા ક્રમ બરાબર ક્વેશ્ચન માર્ક. તો આર ઇઝ ઇક્વલ ટુ કે ક્યારે પોસિબલ બને? જ્યારે તમે આર ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ એ કે ગમે એ પ્રક્રિયકની કેટલી ઘાત લખો 0. તો કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો બહુ સિમ્પલ છે, બહુ વધારે વિચારવાની પણ જરૂર નથી, સીધો આન્સર આવે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો અને તો જ આ પોસિબલ બનશે. બરાબર છે. ચાલો આગળ નવો એક MCQ જોઈએ કે 2a પ્લસ બીમાંથી સી પ્રક્રિયા માટેનું દર સમીકરણ આપણને આપી દીધેલું છે 2a બરાબર, પછી કરેલું છે બી અને એમાંથી સી. મારું માર્કર પૂરું થઈ ગયું બરાબર, નવું લેવું પડશે. ચલો પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ આપેલું છે કે એની કોન્સન્ટ્રેશન અને બીની કોન્સન્ટ્રેશન. તો પ્રક્રિયાનો સંબંધ માટે સાચું વિધાન જણાવો. હવે આના માટે આપણે ટ્રુ સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર, સાચું વિધાન. ચાલો પહેલું વિધાન છે કે સીનો નિર્માણ દર એ એના અદૃશ્ય દર કરતાં 2 ગણો હોય. એમ કીધું છે, સાંભળજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એમ કીધું કે સીનો નિર્માણ દર એટલે ખબર પડે ને, સીનો બનવાનો દર એ એના વપરાવાના દર, એના અદૃશ્ય દર એના અદૃશ્ય દર કરતાં 2 ગણો હોય. 2 ગણો હોય. હવે આ તો આપણે ચેકિંગ કરવું પડશે. કઈ રીતે ચેક થાય? તો હું લખી શકું -1/2 dA/dt લખાય ઇઝ ઇક્વલ ટુ -1/1 dB અપોન શું લખાય dt ઇઝ ઇક્વલ ટુ +1/1 dC અપોન શું લખાશે dt. રેડી? આ રીતે લખાય ને. તો આ કયો દર બતાવે છે બોલો? તો સીનો નિર્માણ દર જે એના અદૃશ્ય દર કરતાં, તમે જોઈ શકો આની કમ્પેરિઝન આની સાથે થાય છે. આ અત્યારે સાઇન તમારે નથી જોવાની બરાબર, સાઇન તો ઘટાડોની દર્શાવે છે, આપણે ખાલી આંકડા જોવાના છે. તો તમે જોઈ શકો કે આનો જે નિર્માણનો દર છે એ એના અદૃશ્ય દર કરતાં 2 ગણો છે. આ અડધું છે ને આ આખું છે, તો ડબલ થયો ને. બરાબર, આપણે કેવું વિધાન ફાઇન્ડ આઉટ કરવાનું છે? સાચું વિધાન ગોતવાનું છે. બરાબર, તો 19 નંબર ફોર્થ છે કે નું મૂલ્ય એ અને બીની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર રહે છે. સંબંધ માટે સાચું વિધાન ક્યુ છે? એના અદૃશ્ય દર કરતાં 2 ગણો છે. ઓકે 1 મિનિટ. હા, આનો તો મારી પ્રોબ્લેમ છે સમજવામાં કે જ્યારે મારે આનો દર ફાઇન્ડ આઉટ કરવો હોય આના સંદર્ભમાં, તો હું શું લખી શકું? અહીંયા લખું છું DA/dt. આનો શું અદૃશ્ય દર થયો? તો મારા 2 આને અહીંયા લઈ જવા પડે, તો 2dC/dt. હમણાં ઊંધું છે કે એનો અદૃશ્ય દર એ સીના બનવાના દર કરતાં કેટલો છે? 2 ગણો છે. એટલે આ સ્ટેટમેન્ટ છે એ કેવું આવશે? ખોટું છે. બરાબર, પ્રોપર સમજજો તો તમને એ વસ્તુ સમજમાં આવશે. વાંચન નહીં તો ભૂલ કરશો. ચાલો હવે એ જ વસ્તુ માટે એક બીજું સ્ટેટમેન્ટ આપણે લઈએ. બરાબર છે. ચાલો સેકન્ડ સ્ટેટમેન્ટ, કે બીજું સ્ટેટમેન્ટ એ લોકો શું કહે છે? બીજું છે અર્ધ આયુષ્ય અચળ રહે છે. અર્ધ આયુષ્ય અચળ રહે છે. બરાબર, એણે એમ કીધું કે હાફ લાઈફ ટાઈમ જે છે અચળ રહે છે. ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? તો નોટ પોસિબલ, કારણ કે અર્ધાયુષ્ય સમય અચળ કઈ પ્રક્રિયા માટે રહી? પ્રથમ ક્રમની પ્રક્રિયાના. આજે આપણે પ્રોસેસ જોઈ હતી 2a પ્લસ બી એમાંથી સી. બરાબર, આ કયા ક્રમની હોઈ શકે? તૃતીય ક્રમની પ્રોસેસ હોઈ શકે. અને તૃતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય અચળ હોય. રેડી? ચાલો, તો એ ખોટું. થર્ડ, કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ જ હોય. કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય. બરાબર, હોય એવું લખેલું છે. તો એવું જરૂરી છે કે કેનો એકમ આ પ્રોસેસ માટે સેકન્ડ ઇન્વર્સ જ હશે? ખોટી વાત છે. બરાબર, તો એ ખોટું. ચાલો ચોથા નંબરનું સ્ટેટમેન્ટ છે કેનું મૂલ્ય એ અને બીની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર રહે છે. કેનું મૂલ્ય એ અને બીની પ્રારંભિક સાંદ્રતાથી
સ્વતંત્ર રહે છે, બરાબર છે. હવે કેનું મૂલ્ય એ અને બીની પ્રારંભિક કોન્સન્ટ્રેશનથી અચળ રહે છે. એ તો આ પ્રક્રિયાનો સંબંધ માટે એ લોકોએ પ્રક્રિયા દર ઓલરેડી આપેલો છે. દર ઇઝ ઇક્વલ ટુ આપેલું છે કે એ અને બી, બરાબર છે, એવું આપેલું છે. હવે એનું કહેવાનું એમ છે કે પહેલા નંબરનું તો એ તો ફર્સ્ટ રોંગ જ છે. અર્ધ આયુષ્ય અચળ રહે છે. 1 સેકન્ડ ઓર્ડર રિએક્શન, બરાબર. તો અર્ધ આયુષ્ય તો અચળ સેકન્ડ ઓર્ડર રિએક્શન, સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. આના સંદર્ભમાં એક, આના સંદર્ભમાં એક, બરાબર છે. તો કેનો દ્વિતીય ક્રમની એન બરાબર સેકન્ડ ઓર્ડર રિએક્શન હોય તો કેનો એકમ જે છે એ સેકન્ડ ઇન્વર્સ આવે નહીં, એ ફર્સ્ટ ઓર્ડર માટે આવે. અર્ધ આયુષ્ય અચળ રહી છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, બરાબર છે. અને બીની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર રહે છે. કેનું મૂલ્ય એ અને બીની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર રહે છે. અર્ધ આયુષ્ય માટે તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવે 1/k R0 n-1, તો 2 - 1 એટલે 1, તો આધાર તો રાખશે એટલે આ ખોટું જ છે અર્ધ આયુષ્યવાળું, બરાબર છે. હવે આ લાસ્ટ વન ચેક કરવાનું છે, કેનું મૂલ્ય એ અને બીની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર રહે છે. હવે એની કેની ફોર્મ્યુલા શું બનશે? તો યાદ હોય તો એની કેની ફોર્મ્યુલા આપણે જોઈ ગયા હતા. એક ફોર્મ્યુલા હતી 1/A0 એઝ ઇક્વલ ટુ KT પ્લસ ઓર માઇનસ આઈ ડોન્ટ નો, ભૂલાઈ ગયું છે, AT, બરાબર છે. અહીંયા આપણે લખતા હતા યાદ હોય તો n-1, બરાબર. કોઈ પણની 1 ઘાત એટલે 0 થશે ને, બરાબર છે. ઓકે, તો આ એક વસ્તુ ચેક કરવી પડશે કેની ફોર્મ્યુલા, બરાબર. તો આ બધા તો રોંગ જ છે, એટલે ફાઇનલી આ જ આન્સર આવે. પણ આનું જે એને શું કે એક્સપ્લેનેશન છે ને એ મારે વિચારીને તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કહેવું પડશે, બરાબર. કારણ કે એ ક્યારે મેચ નથી કરતો. આ ઇક્વેશન જોવું પડશે કેમ કે સેકન્ડ ઓર્ડર રિએક્શન છે, બરાબર. ચલો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમને એક્સપ્લેન કરી દઈશ, બરાબર. અને બાકીના જે MCQ કરાવ્યા એ ટાઈપના સોલ્વ કરવાની ટ્રાય કરજો.